ભાવ મુખ્ય કહેવાય. હા, ભાવ ક્રિયા કોઈ પણ કરતા હોય ભાવ હોવો જોઈએ. ભાવ છે. અને ભાવની અંદર હેતુ તમારો શું છે? ભક્તિ યોગ ને કર્મ યોગ ને એમાં સૌથી ઊંચો તો ભક્તિ યોગ જ થાય ને. ના જ્ઞાન યોગ એવું કઈ નહીં. ભક્તિ, જ્ઞાન અને કર્મ ત્રણેય સરખા જ છે. એટલે આ તમે આજે તમારે જાણી લેવું જાણી લેવું. કર્મ એટલે તમે એમ કર્મ એટલે આપણું મૂવિંગ સેન્ટરની વસ્તુ છે. ઇમોશન સેન્ટર છે આપણે, ભક્તિ છે ઇમોશન સેન્ટર, અને ઓલું ઇન્ટેલેક્ચ્યુઅલ. હવે ત્રણેયની અંદર પ્રેમ જોશે. કર્મેન્દ્રિય દ્વારા પરમાત્માને પ્રગટ કરવા માંગે છે, ભાવ દ્વારા પરમાત્માને પામવા માંગે છે, અને ઇન્ટેલેક્ચ્યુઅલ દ્વારા પરમાત્માને પામવા. ત્રણ ભક્તિ જ છે. એટલે કોઈ મોટું નાનું છે જ નહીં. આટલું લખી લેવાનું. આ બધા ખોટા ભેદ કરે એમને. કર્મયોગી છે એ સખત રીતે પરમાત્માને પ્રેમ કરશે તો કર્મ દ્વારા પામી જશે, પછી ઓલો ભાવ દ્વારા પામી જશે. મંજિલ એક જ છે. હા, મંજિલ એટલે ભક્તિ જ છે. એટલે તમે ઇમોશન સેન્ટર નો ઉપયોગ કરીને ભગવાનને પામો, કર્મેન્દ્રિય દ્વારા ભગવાનને પામો, કે ઇન્ટેલેક્ટ દ્વારા પરમાત્માને પામો. સેન્ટર મહત્વના નથી. સેન્ટરની પાછળ જે પ્રેમ એને પ્રગટ કરવા માટેનો જે પ્રેમ છે ને એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ત્રણેય ભક્તિ જ છે. એટલે બધા એમ કેતા હોય ભક્તિ માર્ગ સરળ ને જ્ઞાન માર્ગ અઘરો ને બધી ખોટી વસ્તુ છે. ત્રણેયમાં ભક્તિ જ જોઈ. નિષેધ ઉડાડી ના, રિયલ સાચી વાત કરું છું. સેમ વસ્તુ આ જ ઘટે છે. હા, ત્રણેયમાં ન હોય તો એક કામનું નહીં. અને ત્રણમાંથી ગમે એમાં એકમાં પ્રેમ લાગી જાય તો પરિણામ આપી જ જાય. અને ભક્તિ જ છે. ત્રણ ભક્તિ જ છે. તો સાહેબ, હઠ યોગ અલગ કેમ કહેવાય છે? એમાં ભક્તિ નો કહેવાય કે એને હઠ દ્વારા મેળવવા માંગે છે એવું નથી? હઠયોગ ને સમજવા જેવો છે. હઠ એટલે તમે શું સમજતા હશો એ પેલા વાત કરો. હઠયોગ એ સમજવા જેવો તો છે. એટલે એક્સ્ટ્રીમ, કેટલા લોકો એક્સ્ટ્રીમ તપ કરે ને કે ના ખાવા પીવા. એટલે એની અંદર સાયન્સ હતું પેલા સાયન્સ હતું કે દાખલા તરીકે પગને એક પગે ઉભા રહીએ માનો કે. એટલે અત્યારે જે લોકો કરે છે એવી રીતે નહોતું ત્યારે. માનો કે એક પગે ઉભા રહીએ છે તો એ એક પગે ઉભા રહીએ છે ત્યારે કંઈ પણ એને દુઃખ દર્દ જે થાય છે એ કોને થાય છે એ જોવા માટે એ હતું. એટલે ખરેખર વસ્તુ હતી કે ખાલી પગ ટાંગવાનો હતો કે કોઈ પીડા દેવાની હતી કે એવું કઈ નતું. અને હઠયોગનો ઓમ સાચો અર્થ એવો નથી. હઠયોગનો સંબંધ છે ને પ્રાણ હારે છે. આપણી અંદર જે એનર્જી છે ને એની હારે છે. એટલે જે એનર્જીના માર્ગે જાય છે ને, એટલે ચક્રોના માર્ગે જે જાય છે ને એ હઠયોગ કહેવાય. અને મનને જોવાના માર્ગે જાય છે ને એને રાજયોગ કહેવાય. એટલે હઠયોગ ને રાજયોગના ફરક સમજી લ્યો. એક પ્રાણના માર્ગે પ્રાણની ગતિથી આ ચક્રોના ભેદનથી જાય, અને બીજો મનને જોતા જાય. એ રાજયોગ છે. પણ સાહેબ, આમાં ખબર છે આપણે ક્યાંક ઝેન યોગામાં વાંચ્યું તો કે એ સૌથી બેસ્ટ રીત છે, બીકોઝ એ બધા ચક્રોને એક સાથે બેલેન્સ કરતા ઉપર લઈ જાય. બીજા બધા કોઈ પણ માર્ગ છે એ એક જ સેન્ટરને વધારે ઉપયોગ કરાવે, જેના લીધે બીજા બધાના ખાતામાં કાંઈ પૈસા ન હોય, એટલે કાંઈ પોઈન્ટ્સ ન હોય. તો જ્યાર સુધી બધા ચક્રમાં બધા સેન્ટર્સ જે છે એ એક સમાન ન હોય, તમે નેક્સ્ટ જે છલાંગ મારવાની છે એ ન થાય, જેના લીધે નેક્સ્ટ જન્મ લઈને પછી બીજા બધાનું બેલેન્સ કરો. હા, બેલેન્સ કરવાનું. એટલે ઓમ મનને જોવાનો માર્ગ છે એ સારો છે, કારણ કે બાંધનાર છે એ મન છે. બાંધનાર જે છે એ મન છે, વિચાર છે. તો એને તમે બરાબર રીતે કરી નાખો તો એ વધારે સારી વસ્તુ છે, કે જેથી તમારી અંદર નાનકડું હરખું અંધારું ન રહે. બરાબર. એટલે રાજયોગની ડિટેલ મને ખબર નથી શું છે રાજયોગમાં. એટલે આપણે કરંટ ના એટલે આપણે જે બીજા રાજયોગ હોય એ નહીં. આપણે બસ આ રાજયોગ આપણા માટે આજ કે
મનને જોતા જોતા જવાનું બસ. બધા આપણા હેતુઓ ને જે પણ ફીલ થાય છે ને એટલે ઓમ પતંજલિ જે યોગ સૂત્ર છે ને ઓમ ઈ રાજયોગ ગણાય. અચ્છા એનું મેં તો વાંચ્યું નથી, કઈ થોડુંક ટૂંકમાં તમે કહી શકશો એમાં શું ટાઈપનું છે? યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન એટલે બહુ પરફેક્ટ માર્ગ છે. એટલે દરેક વસ્તુની પૂર્વ તૈયારી કરીને બોડીને પેલા તૈયાર કરે, પછી જ્ઞાનતંતુને તૈયાર કરે, પ્રાણને તૈયાર કરે, મનને તૈયાર કરે. એટલે આ જે હાયરનો જે પાવર જે ઉતરવાનો છે આપણી અંદર એને સહન કરી શકે એવું યંત્ર તૈયાર થઈ જાય. બધા આયામમાં રેડી થઈ એટલે બધી વસ્તુ છે ને બહુ પરફેક્ટ રીતે કામ આપે. એટલે એ આમ પરફેક્ટ છે. આજે આપણે પતંજલિનો જે છે ને બહુ બહુ સાયન્ટિફિક છે. યોગ એટલે સંતુલન જ સમજવાનું ને, બધી વસ્તુ સંતુલનમાં આવી જાય. ના હા, એટલે યોગનો અર્થ જોડાવું નહીં. આપણે આના રેફરન્સ થી વાત કરીશ કે અત્યારે તમે જે કીધું કે એક એક વસ્તુ ને બધું, એટલે મતલબ સંતુલન થઈ જાય ત્યારે તમારો યોગ થઈ ગયો. સંતુલન છે.